ચેતન બાલવાડીના બાળકો પહોંચ્યા ફેકલ્ટી ઓફ આર્ટ્સની મુલાકાતે। વડોદરા શહેર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની મુલાકાતે ચેતન બાલવાડીના વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા। આ નાના બાળકો કે જેમણે પહેલી વખત આપણા શહેરના જે સમૃદ્ધ ભારતીય કલાનો વારસો છે તેને નિહાળ્યો, તેનાથી તેઓ પરિચિત થયા। તેમના માટે પણ આ ખૂબ જ આનંદની ક્ષણો રહી। વિદ્યાર્થીઓએ સિતાર, વાયોલિન, તબલા જેવા ભારતીય શાસ્ત્રીય વાદ્યો પ્રથમવાર નજીકથી જોયા તથા તેમની મધુર ધ્વનિઓ સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો। સાથે સાથે શાસ્ત્રીય ગાયન સંગીત અંગે સરળ ભાષામાં માહિતી આપી। નૃત્ય વિભાગમાં ભરતનાટ્યમ અને કથક જેવી પરંપરાગત નૃત્ય શૈલીઓની ઓળખ કરાવવામાં આવી, જ્યારે નાટ્યકળાના મૂળભૂત તત્વો વિશે પણ બાળકોને સમજાવવામાં આવ્યું। આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ફેકલ્ટી સ્થિત વાદ્ય સંગ્રહાલયની પણ મુલાકાત કરાવવામાં આવી, જ્યાં વિવિધ દુર્લભ અને ઐતિહાસિક વાદ્યો જોઈને વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા અને આશ્ચર્યની લાગણી જોવા મળી। આ સંગ્રહાલય દ્વારા ભારતીય સંગીત પરંપરાની વૈવિધ્યતા અને સમૃદ્ધતા અંગે બાળકોને મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ। આ પ્રસંગે ઇન્ચાર્જ ડીન ડોક્ટર રાજેશ કેલકરે વધુ માહિતી આપી હતી। ફરી મુક્ત અવાજમાં ગાવાનું 1 2 3 સ્ટાર્ટ। નમસ્કાર, હું ડૉક્ટર રાજેશ કેલકર, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ વોકલ મ્યુઝિક અને ઇન્ચાર્જ ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ। આજે ચેતન બાલવાડીના અનેક વિદ્યાર્થીઓ આપણી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આપણી કલા અને સંસ્કૃતિનો જે વારસો છે એના વિશે માહિતી મેળવવા આવ્યા હતા। અમારી ફેકલ્ટીમાં 5 પ્રમુખ વિભાગ છે: ગાયન વિભાગ, વાદ્ય સંગીત વિભાગ જેમાં સિતાર અને વાયોલિન, તબલા વિભાગ, ડાન્સ વિભાગ, નૃત્ય વિભાગ જેમાં કથક અને ભરતનાટ્યમ, અને નાટ્ય વિભાગ। આપણી જે સાંસ્કૃતિક ધરોહર છે, એવું કહેવાય છે કે જે તે દેશની સમૃદ્ધિ એના સમૃદ્ધ કલા વારસાના માધ્યમથી ઓળખાય છે, અને ભારત એક વૈશ્વિક સ્તરે સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, અને આ સંસ્થામાં આ બધી કળાઓ શીખવાડવામાં આવે છે, જેમાં 1200થી વધારે વિદ્યાર્થીઓ ફક્ત ગુજરાત કે ભારતના નહીં પરંતુ વિદેશના પણ છે। લગભગ 55 જેટલા વિદ્યાર્થીઓને ટોટલ 1300 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્સીસમાં જ્ઞાન મેળવે છે, પીએચડી સુધી ભણતર થાય છે। આ છોકરાઓને એટલો આનંદ થયો છે કારણ કે આ બધી કળાઓથી એક સામાન્ય પરિચય તો થયો, તેઓ પ્રેરિત થયા, અને ભવિષ્યમાં આ ફેકલ્ટી સાથે નાનપણથી જ કેવી રીતે જોડાઈ શકે એની માહિતી એ લોકોએ મેળવી। વડોદરાના સંસ્કારી નગરીના નગરજનોને મારું એક નમ્ર નિવેદન છે કે આ ફેકલ્ટી એક એવું સ્થાન છે કે દિવસભરના તણાવથી દૂર રહેવા માટે અને એક સરસ મજાના વાતાવરણમાં કલાઓનું જ્ઞાન મેળવવા માટેનું એક સુંદર સ્થળ છે। કદાચ તમે કોઈ કોર્સીસમાં એડમિશન ના પણ લો, પરંતુ અહીંયા આવીને એક સાંસ્કૃતિક વાતાવરણનો આનંદ મેળવો, લાહવો મેળવો, એ તમારા વ્યક્તિત્વ માટે, મનની શાંતિ માટે અને એકંદરે શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે બહુ જ આવશ્યક છે। આ રીતે પધારશો તે અમને ગમશે। ધન્યવાદ।